રાજ્યમાં હાલ નકલીની ભરમાર જોવા મળી છે। આ વચ્ચે હવે સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો ખુલાસો થયો છે। પનીરના લેવાયેલા સેમ્પલો જે રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં 7 નવેમ્બરે સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર છે તે ઝડપાયું હતું અને જે બાદ તપાસ માટે મોકલાયું હતું। ડેરીના સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબની હવે કાર્યવાહી થવાની છે। ત્યારે સુરભી ડેરીના સંચાલકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવશે। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતી આ સુરભી ડેરીનું પનીર છે તે નકલી હોવાનું જોવા મળ્યું છે। આ સાથે જ હવે કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે। અનેક લોકો અહીંથી પનીર ખરીદીને ખાતા હતા, પરંતુ સેમ્પલ લેવામાં આવ્યા। આ સમગ્ર ઘટનામાં હવે પનીર જે સેમ્પલ છે તે ફેલ થયા છે। 7 નવેમ્બરે સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર પણ ઝડપાયું હતું અને તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા। ડેરીના સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબની હવે કાર્યવાહી છે તે કરવામાં આવશે। આ સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા તમામ જે તત્વો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે। ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતો ઓડિશાનો શખ્સ ઝડપાઈ ગયો છે। તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। સાથે અન્ય કયા ખુલાસા થયા, આવો જોઈએ વિગતવાર અહેવાલમાં। ઓડિશાના ગણજામ જિલ્લામાંથી છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં ગાંજાની હેરાફેરી ચલાવતા મુખ્ય કિંગને એટીએસ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। કોંડાહાંડી અને બાંડાહાંડી ક્ષેત્રના નક્સલદ્રષ્ટ વિસ્તારમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી કરાવીને તેનું સીધું ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ સુધી સપ્લાય થતી હતી। 2013થી સતત ગુજરાતમાં ગાંજાની સપ્લાય પણ આ કિંગ કરતો હતો। ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે। ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી। અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે। એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલા પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એને વિરુદ્ધમાં પીટ એનડીપીએસમાં પણ ધરપકડ થઈ હતી। 2022માં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ 10 થી 12 જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે ગાંજાના પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી। તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના પિતા ઉર્ફે કપિલ પાંડે અને ભાઈ પણ ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા છે। અનિલ પાંડે અને તેના પરિવારે ગેરકાયદેસર હેરાફેરીના પૈસાથી ઓડિશામાં વાહનો, જમીન અને મિલકત પણ ખરીદી છે। આ સાથે જ તેના અને તેના પિતાના નામે કુલ મળી 3,28,08,586 રૂપિયા જેટલી મિલકત મળી છે તથા 25 લાખ જેટલા 2 વાહનોના દસ્તાવેજ પણ સામે આવ્યા છે। આ તમામ મિલકત પણ કાનૂની કાર્યવાહી હેઠળ સીઝ કરવામાં આવી છે। અનિલ પાંડેની ધરપકડ સાથે ગુજરાતમાં સક્રિય દેશવ્યાપી ગાંજા નેટવર્કનો મોટો ભાગ ખુલ્લો પડી ગયો છે। ક્રાઇમ બ્રાન્ચે હવે તેના સાગીરતો, અન્ય સપ્લાયર અને નેટવર્કના તમામ સંડોવાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ભાવનગર જિલ્લામાં ખેડૂતોને પડિયા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે। લાલ ડુંગળીનો ભાવ ઓછો મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ સાથે જ ખેડૂતોએ હવે સહાયની માંગ કરી છે। ખેડૂતોની શું સ્થિતિ છે, આવો જોઈએ વિગતવાર અહેવાલમાં।
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક 12,000 ગુણીની થવા પામી છે, ત્યારે હરાજીમાં 60 રૂપિયાથી લઈ 75 રૂપિયા તેમજ ઊંચા ભાવ 200 રૂપિયા જેટલો રહેવા પામ્યો હતો. લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. એક તરફ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે. આ વચ્ચે જે વધ્યું ઘટ્યું હતું તે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા, ત્યાં પણ ભાવ નથી મળતો. 50 કટ્ટાને સામે અહીંયા 90 રૂપિયા ભાવ આપે. એક વિચાર કરો, દાડિયાને ઘરના નાખવા પડે છે આમાં. 20 કિલોના તો શું થયું કિલો નો? એટલે કાંઈ નહીં, રૂપિયો થયો ને, બીજું તો 2 રૂપિયા ત્યાં 3 રૂપિયા ત્યાં હું થાય બીજું 3 રૂપિયા હું થાય? આ 10 રૂપિયા તો આ કટ્ટાના લઈ જાઓ, આ કટ્ટાના 10 રૂપિયા લે. હું ડુંગળી લાવ્યો 37 ઠેલા, શું ભાવ મળ્યો? મને 90 રૂપિયા ભાવ મળ્યો. કેટલા વીઘાની ડુંગળી કરી હતી? 2 વીઘાની. તો કેટલા થેલા ઉતર્યા આમાં? બસ 37 ઠેલા ઉતર્યા. ખર્ચ કેટલો છે? ખર્ચ 40,000 ખર્ચો છો. ટોટલ ડુંગળી કેટલા રૂપિયાની થાય? 10-12 હજારની. ઉપલેટા બાજુના ખેડૂતોના અમારે ફોન આવે કે અમારે ડુંગળીમાં ઉતારો છે એ 20 થી 50 મણનો છે. 1 વીઘે 20 થી 50 મણ ડુંગળી ઉતરે અને એના 50 થી વધીને 100 રૂપિયા ભાવ આવે. હવે આમાં ખેડૂતોને કાંઈ વધતું નથી. ખેડૂતોને અત્યારના દાળિયાના પૈસા 1 વીઘે 5,000 રૂપિયાના દાળિયાના પૈસા આ ડુંગળીમાં થતા નથી, એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન છે. આજ રોજ લાલ કાંદાની અંદાજિત 10,000 ગુણીની આવક થયેલ છે, તેમજ સફેદ કાંદાની અંદાજિત 12,000 ગુણીની આવક થયેલ છે. હરાજીનું કામકાજ હાલમાં શરૂ છે. લાલ કાંદામાં ખૂબ જ નીચા ભાવો ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે. લાલ કાંદા નીચામાં 60 રૂપિયાથી લઈને ઊંચામાં 221 સુધી લાલ કાંદાના ભાવો ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે. આ ઉપરાંત સફેદ કાંદામાં 160-65 થી લઈને 250 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જ્યારે દડા એટલે કે બિયારણ ક્વોલિટીની જે ડુંગળી છે સફેદમાં, તેમાં 400-450 રૂપિયા સુધી ખેડૂત ભાઈઓને ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતોની યાર્ડમાં હરાજીમાં ભાવ 1 મણના 70 રૂપિયાથી લઈ 200 રૂપિયા જેટલો મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોની ડુંગળીને 1 કિલોનો ભાવ 3.5 રૂપિયાથી 5 રૂપિયા જેટલો મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોય તેવું જોવા મળ્યું. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને ફરીવાર રડાવ્યા છે. એનું કારણ છે કે માવઠાના મારને લઈને ખેડૂતોની ડુંગળી પણ બગડી જવા પામી છે. ખેડૂતો જે બચી કૂચી જે ડુંગળી હતી તે ફરીવાર અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે હરાજીમાં લાવી રહ્યા છે. હરાજીની અંદર તેનો ભાવ અત્યારે 75 રૂપિયાથી શરૂઆત થઈ છે. ડુંગળીની જે શરૂઆત નીચો ભાવ 75 થી 120 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો પણ કહી રહ્યા છે કાંઈક ને કાંઈક ખેડૂતોને પૈડા ઉપર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. તેનું કારણ છે કે આમ જો ખેડૂતો વાત કરી રહ્યા છે કે ચાનો કપ આપણે પીવા જઈએ તો 10 રૂપિયા થાય છે ને, જ્યારે આ ખેડૂતોની ડુંગળી ત્યારે 3 થી 3.5 રૂપિયા કિલો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર હરાજીમાં વેચાઈ રહી છે. ત્યારે ખેડૂતોને કાંઈક ને કાંઈક પૈડા ઉપર પાટું જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. ખેડૂતો પાયમાલ થવાના આરે થઈ ચૂક્યા છે. કારણ કે ખેડૂતોને જોકે 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય ગુજરાત ગવર્મેન્ટ કરી રહી છે, તેમાં પણ કાંઈક ને કાંઈક ખેડૂતોની નારાજગી જોવા મળી રહી છે. તેને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ફરી એકવાર લાલ ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. રાજકોટમાં ગત 15 નવેમ્બરના રોજ અનૈતિક સંબંધમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી. ત્યારે આ સમગ્ર બનાવમાં 2 દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 39 વર્ષીય પત્ની તુષા પઢિયારનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. એકના એક પુત્ર ઓમ પઢિયારે છેલ્લા 2 દિવસમાં પોતાના માતા પિતા બંનેને ગુમાવવાનો વારો આવ્યો છે. કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાયસન્સ્ડ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી. આજે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે, જેથી આજે 109 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, હત્યાના પ્રયાસનો, અટેમ્પ્ટ ટુ મર્ડરનો. એમાં મર્ડરની કલમ BNS 103 ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ પ્રક્રિયામાં નાગરિકોને અપ્રતિમ સહકાર મળી રહ્યો છે.
ત્યારે દિવ્યાંગો, સિનિયર સિટીઝનો અને વિચરતી તથા વિમુક્ત જાતિ માટે જિલ્લાવાર કેમ્પ યોજાશે. તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને જિલ્લા કક્ષાએ કેમ્પ યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં પરિવર્તનકારી સુધારા દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ મુજબ કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીએમ ફેલોશિપ અંતર્ગત 24 ફેલોના વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે યુવા શક્તિ, જ્ઞાન અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી ગુડ ગવર્નન્સને વધુ પ્રભાવશાળી બનાવવા પર ભાર મૂક્યો છે. 2009માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ ફેલોશિપને તેમણે દેશ માટેનું પંથદર્શક મોડેલ ગણાવ્યું છે. કાર્યક્રમ દરમિયાન સ્પીપા અને IIM ઇન્દોર વચ્ચે પબ્લિક પોલિસી મેનેજમેન્ટ તાલીમ માટે MOU પણ થયા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયી યુનિયન દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ અને વટવા રેલવે સ્ટેશન ખાતે દેખાવો કરવામાં આવ્યા. લોકો પાયલટની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા માટે માંગ કરાઈ છે. વિવિધ 6 જેટલી માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. સાથે જ આગામી 19 તારીખે કાલુપુર અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. રાજકોટમાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આપ્યો છે. પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. જ્યારે ગોળી વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીનું પણ આજે સારવાર દરમિયાન મોત થયું. આ સમગ્ર ઘટનાના કારણે હવે પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે આજે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં હાલ ગાંધીગ્રામ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે આડા સંબંધને લઈ તકરાર ચાલી રહી હતી. પોતાના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સંબંધ હતો, જેની જાણ થતાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ તકરારને કારણે પત્ની 20 વર્ષના દીકરા અને પતિનું ઘર છોડીને સામેની બિલ્ડિંગમાં સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. છેલ્લા 1.5 મહિનાથી પતિ પત્નીને મનાવતો હતો અને પત્નીને બધું ભૂલી જવા પરત ઘરે આવી જવા માટે કહેતો હતો. આમ છતાં પત્ની ઘરે આવવા માટે તૈયાર ન હતી. 15 નવેમ્બરની સવારે પતિ ફરી પત્નીને મનાવવા માટે તેના ઘરની સામેની બિલ્ડિંગમાં ગયો હતો. આ સમય પત્ની પર જીમમાંથી પરત જ આવી રહી હતી. આ સમયે બિલ્ડિંગના પટાંગણમાં બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી પત્નીને ગોળી મારી હતી અને બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. ઘટના સમયે હાજર પત્નીની બહેનપણીએ તુરંત 108ને જાણ કરી હતી અને તેણીને સારવાર અર્થે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવારમાં રહેલી પત્નીએ પણ આજ રોજ દમ તોડી દીધો છે અને કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધે 2 લોકોના જીવ લીધા છે. જ્યારે 20 વર્ષીય દીકરાએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા બુક ફેસ્ટિવલમાં સ્થાનિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેમાં અત્યાર સુધી 3.45 લાખથી વધુ મુલાકાતીઓએ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી. બુક ફેસ્ટિવલમાં કુલ 300થી વધુ ઇવેન્ટ્સ, 3 થીમ આધારિત ઝોન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે AMCએ આ ફેસ્ટિવલને ગુજરાતનો સૌથી મોટો ઓપન ક્લાસરૂમ તરીકે પણ ઓળખાવ્યો છે. આ ફેસ્ટિવલમાં પરિવારથી લઈ વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ફેસ્ટિવલમાં ઉમટી પડ્યા છે.
13 તારીખથી જો વાત કરવામાં આવે 13, 14, 15, 16 અત્યાર સુધીમાં 3,45,000 લોકોએ બુક ફેરની મુલાકાત લીધી છે અને પરિણામે ત્યાં આગળ આવેલા જે અલગ અલગ પ્રકારના 300 જેટલા જે સ્ટોલ આવેલા છે તેની આપણે વાત કરીએ કે લોકો મુલાકાત લે છે અને અમદાવાદની જે જનતા, વાંચન પ્રિય જનતા, અને આપણે વાત કરીએ કે બાળકોને પણ આ બુક ફેરની અંદર પોતે લઈને આવતા હોય છે. બાળકોને લગતા અલગ અલગ સ્ટોર પણ આવેલા હોય છે. ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પેથાપુરમાં દબાણો તોડ્યા બાદ તંત્ર દ્વારા શહેરમાં 1 થી 30 સેક્ટરમાં દબાણો પર ડિમોલેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવા હેઠળ 1,400થી વધુ દબાણોને નોટિસ પાઠવવામાં આવી છે. જોકે નોટિસનો જવાબ ન મળતા તંત્ર દ્વારા દબાણો તોડી પાડવામાં આવશે. ત્યારે ડિમોલેશનની કાર્યવાહી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ડિમોલેશનની કાર્યવાહી માટે 150 જેટલા પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે. એના સાથે સાથે આરએનબી અને એસડીએમ અને મામલતદારની ટીમ પણ ત્યાં હાજર છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વેપારી પાસેથી 5.88 લાખ રૂપિયા પડાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 1.5 મહિના જૂના કેસમાં મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી. તેઓ છેલ્લા 10 વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા હતા અને ઘટના સ્થળે હાજર પણ હતા. આરોપ છે કે તેની મંજૂરીથી જ ઓનલાઈન અને રોકડ રૂપે રૂપિયાની પડાવ થયો હતો. આ સાથે જ પૈસામાં અગાઉ 3 ટીઆરબી જવાનની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક ટીઆરબી હજુ પણ ફરાર છે. કોર્ટે નાગજી દેસાઈના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. અલગ અલગ એકાઉન્ટમાંથી અમુક રકમ રિકવર થઈ છે, તો હજુ પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ટીઆરબી રાજેશ પટેલ તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી. એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું, જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં હતા. અને જે અન્ય આરોપી બાકી છે અજય વિનોદભાઈ, એની આગળની તપાસ ચાલુ છે. મહેસાણા જિલ્લામાં કડીના દેલ્લા ગામ નજીક કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જુવારના ખેતરમાંથી રૂપિયા 1.21 કરોડથી વધુનો દારૂ છે તે જપ્ત કરાયો હતો. દારૂ કટિંગ કરી અમદાવાદ, ગાંધીનગર સહિતના સ્થળોએ પહોંચાડવાનો હતો. ત્યારે પોલીસે કુલ 1.31 કરોડના મુદ્દામાલ સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂ કટિંગમાં સંડોવાયેલા 7 જેટલા બુટલેગરો ફરાર થયા છે. તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદની જીટીયુમાં સિવિલ એન્જિનિયરના સેમેસ્ટર 7માં ગત વર્ષનું બેઠું પેપર પૂછાયું હતું. પેપર ચેટરે પેપરમાંથી માત્ર તારીખ બદલવાની તસદી લીધી હતી. ત્યારે સમગ્ર મામલેને લઈ હવે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સિવિલ એન્જિનિયરિંગની અંદર સેમ 7ની અંદર જે પેપર જે છે એ 2024નું બેઠું જ 2025ની અંદર, અને ઉલ્લેખનીય છે કે એની અંદર જે પ્રશ્ન ક્રમાંકો છે એ પણ બેઠા જેવા ને એવા પૂછી લેવામાં આવ્યા છે. અને એ આ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની ઘોર બેદરકારીને કારણે, એના પ્રોફેસરો છે એની ઘોર બેદરકારીને કારણે આ વિદ્યાર્થીઓને જે છે એ મોટા પ્રમાણમાં નુકસાનની અંદર જઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ પર અન્યાય થઈ રહ્યો છે. એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે માંગ કરી રહ્યા છે કે એની અંદર જે પણ લોકો દોષિત છે એક ઉદાહરણ સેટ થાય, એ સજા મળે, એના ઉપર એક કાર્યવાહી કરવામાં આવે. સિવિલ એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 7માં જે હર્બલ વિષયનું જે પેપર આપવામાં આવ્યું 2024નું સેમ ટુ સેમ કોપી પેસ્ટ હતું. અને એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું, એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા કે તમે આ તૈયારી કરી નાખજો, આ જ પેપર પૂછવામાં આવશે. રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે. રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો. જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે. 2 અઠવાડિયાનો ટાઈમ આપેલો છે.
વડોદરાના જવાહરનગર, રણછોડનગર અને નહેરુનગર વિસ્તારમાં બેફામ દારૂના વેપાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. બેફામ દારૂના વેપાર સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે અને વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચીને વિરોધ કર્યો છે. દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતા સ્થાનિકોએ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનને જાણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. સમા રહીએ છીએ અમે લોકો. જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે. અમારા આવતા જતા બેન બેટીઓની મસ્કરીઓ થાય છે. અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે, પણ બધી આવે છે એ લોકો, પણ પછી કશું થતું નથી. 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે. એવી તકલીફો થાય છે અમને. આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. સુરતના રાંદેર વિસ્તારમાં ઘરેલુ ઝઘડામાં સમાધાન કરવા ગયેલા એક યુવાનની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરવામાં આવી છે. મિત્રની પત્નીને સમજાવવા ગયેલા યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા થઈ છે. હત્યાની જાણ રાંદેર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘરેલુ ઝઘડામાં નિર્દોષ યુવાનની હત્યાની ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે. ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈનું મૃત્યુ થયેલ છે, તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે. આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢના વિસાવદરના ઈશ્વરિયા ગામમાં 42 વર્ષીય ખેડૂતોએ આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતે પોતાના ખેતરમાં જ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. ખેડૂતે 10 વીઘા જમીનમાં ડુંગળી, મગફળી, તુવેરના પાકનું વાવેતર કર્યું હતું. પાક નિષ્ફળ જતા ઘણા સમયથી ખેડૂત ચિંતામાં હતા. કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોએ આ પગલું ભર્યું છે. ત્યારે શૈલેષ સાવલિયા નામના ખેડૂતના આપઘાતથી ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે. મારા મોટા ભાઈ શૈલેષભાઈ દેવજીભાઈ સાવલિયા આર્થિક સંકટામણના કારણે આ પગલું ભર્યું છે. ઉનાળુ તરલો પાક ફેલ ગયો, ચોમાસુ મગફળીનો પાક ફેલ ગયો, ડુંગળીનો પાક ફેલ ગયો. હતાશ રહેતો પણ કોઈને કહી શકતો નહીં. પોતાના જ ખેતરે આત્મહત્યા કરી. મારો દીકરો શૈલેષ ઉનાળુ પાક તલ, મગ, અડદ અને ચોમાસુ પાક મગફળી અને ડુંગળી ફેલ છે. માનસિક સ્થિતિને કારણે દવા પીધેલ છે. તો આમાં અમે બધા બહાર ગામ ગયા હતા લગ્ન પ્રસંગ, અમે આમાં કાંઈ જાણતા નથી. અને તમને ક્યારે ખબર પડી? અમને દી આંખમાં ખબર પડી ભાઈ. મારા ગામના ખેડૂત ખાતેદાર શ્રી દેવસીભાઈ દેવજીભાઈ સાવલિયા, ઉંમર વર્ષ 43, જેને ચાલુ વર્ષની સિઝનમાં પાક સદંતર નિષ્ફળ જતા સુસાઇડ કરેલ હોય, જે ખૂબ દુઃખદ બનાવ બનેલ છે. એમનો દીકરો દીકરી બે હોસ્ટેલમાં ભણતા હોય, જેને ફી ભરવાના પૈસા પણ નહોતા, એટલે છોકરો કંઈ કોઈને કહી ન શક્યો. અને કાલે આ ડુંગળી પણ ફેલ ગઈ, એટલે ડુંગળી કાઢેલી પડી છે પણ પૈસા નહોતા થાય એમ, મજૂરીનો ખર્ચ પણ નહોતો ઉપડે એમ. આ સુસાઇડનું પગલું ભરી ગયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ખાલી દારૂની 9 બોટલ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ત્યારે ફરીથી આ પ્રકારનો બનાવ ન બને તે માટે સીસીટીવી સહિતના આધારે કમિટી દ્વારા તપાસ કરાશે. તેમજ વધુ તપાસ માટે સિક્યુરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવશે. પરંતુ સવાલ એ થાય કે હોસ્પિટલમાં દારૂ વેચાઈ રહ્યો છે તો પોલીસ શું કામની? અને જે 3 જણાની કમિટી છે તે દરેક બાબતને તપાસ ઝીણવટભર્યો કરશે અને ત્યારબાદ જ અમને રિપોર્ટ આપશે. જે ખખડધજ એમ્બ્યુલન્સ છે એમાં સીસીટીવી આધારે, સિક્યુરિટી આધારે અને આપણે પોલીસની મદદથી આ તપાસ ઝડપથી પૂર્ણ થાય અને ત્યારબાદ જ આગળ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં સરકારી શિક્ષકો બીએલઓની કામગીરીમાં હાજર ન થતા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સરકારી શિક્ષક સામે નીકળેલા ધરપકડ વોરંટનો વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી શિક્ષકો વિરુદ્ધ જે વોરંટ ન કાઢવા તેમજ બીએલઓની કામગીરીમાં અલગ કેડર ઊભું કરવા માટે શિક્ષકોએ માંગ કરી છે.
આ સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષક મહાસંઘે પત્ર લખી રજૂઆત કરી છે. બીએલઓને શક્ય ન હોય તો તેવા ટાર્ગેટ આપતા હોવાની રજૂઆત કરાઈ છે. તેમજ કર્મચારીઓને કામગીરીની સમાન ફાળવણી થાય તેવી પણ માંગ કરાઈ છે. રાજકોટમાં વધુ એક વખત અસામાજિક તત્વોનું આતંક સામે આવ્યું. શહેરના આકાશવાણી ચોક પાસે ચકચારી ઘટના બની હતી. શેખરદાન ગઢવી નામના અસામાજિક તત્વ દ્વારા આતંક મચાવવામાં આવ્યો. શૂઝની દુકાનમાં જઈ દુકાન માલિકને શખ્સોએ ગાળો ભાંડી હતી. તેમજ દુકાન માલિકને ધમકી પણ આપતો શખ્સ કેમેરામાં કેદ થયો છે. જ્યારે દુકાન માલિકને અપશબ્દો બોલતો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. આગળ સમાચાર મોરબી ખાતેથી મળી રહ્યા છે. મોરબીના હળવદમાં વેપારીના આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના હળવદમાંથી આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં વેપારી આપઘાત કરી લીધો છે. કારખાનાના પટાંગણમાં જ કારમાં બેસી ઝેરી દવા પીધી હતી અને આપઘાતને અંજામ આપ્યો છે. વ્યાજખોરો અને બેંક તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હતો. આ કારણથી હવે આપઘાતનું પગલું ભર્યું છે. વેપારીના ખિસ્સામાંથી 5 શખ્સોના નામ લખેલ સુસાઇડ નોટ પણ મળી આવી છે. તો સુસાઇડ નોટ મળી આવતા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ આપઘાતની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 5 પીર વાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના અધધ કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 40 જેટલા કેસો નોંધાયા હતા અને કુલ 3 લોકોને કોલેરાનો પણ રિપોર્ટ પોઝિટિવ આપ્યો છે. મંતવ્ય ન્યૂઝે આ અંગે અહેવાલ પ્રસારિત કરતા રાજકોટ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ધોરાજી દોડી આવ્યા હતા. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ધોરાજી, તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્ય વિભાગની 21 ટીમ દ્વારા 5 પીર વાડીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળો વધુ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. અહીંયા હાલ ધોરાજી ખાતે ડાયરિયાના કેસો જે નીકળ્યા છે એના માટે જે વિઝિટ કરેલી છે, જેમાં 5 પીરની વાડી જે વિસ્તાર છે એમાં ઝાડા ઉલટીના કેસો ખાસ કરીને જોવા મળેલા છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા આનું જે યોગ્ય સચોટ જે કારણ છે એ અમે જાણવા મળ્યું કે જ્યાં પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન છે લીકેજ જોવા મળેલી છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.